શું થયું? કેમ આટલા ચિંતામાં છો? કશું જ નહીં. ના ના, કશુંક તો વાત છે જ. હું આપણા બાળકોના ભવિષ્યના વિશે વિચારતો હતો. શું વિચારતા હતા? ઓલા રમણિયાનો છોકરો ભણીને ડોક્ટર થયો અને આની દીકરી બહાર હોસ્ટેલમાં ભણે છે. એ પણ કંઈક બનશે જરૂર. અને આપણે તો 5 બાળકો છે, પણ એક કમ્પાઉન્ડર થાય તેમ લાગતું નથી. બસ બાપા પૈસા લાવ, બાપા પૈસા લાવ, મારે ફલાણું લાવ, મારે ઢીકણું લાવ, બસ બીજો કોઈ ધંધો જ નથી. પણ તમને એક વાત કહું, ઓલા રમણભાઈને તો માત્ર ને માત્ર 2 જ બાળકો છે અને આપણે તો જુઓ લંઘર છે. આવી મોંઘવારીમાં કેવી રીતે પહોંચી વળીએ? હા, તારી વાત સાચી છે. હા, અને તમારું ખેતરનું કામ પત્યું? હા, પત્યું. ઓલા મનિયાને કહી તું સાથે મદદ કરવા આવ, પણ ના આવ્યો. હાલો આવ્યો. એ બાપા એક વાત કહું? હા બોલ, પણ તારી વાતમાં તારો જ લાભ હશે. હા બાપા, બહુ સમજુ છો હો તમે તો. બધી ખબર પડે મને, તારો બાપ છું. બાપા, મારી સ્કૂલમાંથી પ્રવાસ જાય છે. 5 દિવસનો પ્રવાસ છે અને 1000 રૂપિયા ફીસ છે, મને આપો. તમારે મજૂરી કરવી નથી, ખોટા ખર્ચા કરો છો અને પૈસા માંગવા ચાલે આવો છો. નહીં મળે જા. ના, મને આપો. અલ્યા, અહીં ખાવાના ફાફા છે ને થારે ફરવા જવું છે? છાનું માનું ભણવાનું કર, નહીં મળે જા. મારી માને કૈસે આપશે? એ આપે તો લઈ લે. માં એક વાત કહું? હા બોલ, શું વાત છે? મારા બાપાને કહે ને પ્રવાસ માટે ખાલી 1000 રૂપિયા જ જોઈએ છે, તોય ના પાડે છે. તે ના જ પાડવાના હતા ને. તમને ખબર છે પૈસા કેવી રીતે અને ક્યાંથી આવે છે? પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા કે તમને આપી દઈએ. મારા બાપા તો સમજવાના જ નથી. અરે સાંભળે છે? હા બોલો. આ મનિયો તને કઈ કહેતો હતો? હા, કહેતો હતો કે મારે પ્રવાસ જવું છે, તોય બાપા ના પાડે છે. આપણા છોકરાઓ ભણતા છે કઈ ને બસ ખોટા ખર્ચા જ કર્યા કરે છે. હા હો, તમારી વાત તદ્દન સાચી છે. આવી ગયો બેટા? હા, આવી ગયો. તારા માટે જમવાનું લઈ આવ. હા, લઈ આવ. બેટા, તારું ભણવાનું કેવું ચાલે છે? ખૂબ જ સરસ ચાલે છે પપ્પા. પણ શું? પણ જો વધારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો ફક્ત એક સ્માર્ટફોનની જરૂર પડશે. તું ત્યાં ભણવા જાય છે, ત્યાં તારે સ્માર્ટફોનની શી જરૂર છે? સ્માર્ટફોનમાં ઘણી બધી એવી એપ આવે છે જેનાથી આપણે ભણી શકીએ છીએ. અમારા જમાનામાં તું કઈ જ નતું તો અમે નતા ભણતા. ના, પણ મારે જોઈએ જ છે. અલ્યા, અહીં ગુજરાતમાં 12 રૂપિયા નથી ને તારે સ્માર્ટફોન જોઈએ છે અને ત્યાં કોલેજમાં ભણવા જાય છે, તારે સ્માર્ટફોનની શી જરૂર છે? અને રમેશ, ઘરની પરિસ્થિતિ જોઈને ચાલો, તમે કઈ એકલા નથી નવાઈના. ઓલા મારા દોસ્તા કિરણ પાસે તો 20,000 નો ફોન છે. તમે મને કોઈ પણ સ્માર્ટફોન લઈ આપો, મારે ચાલી જશે. એ કિરણિયાનો બાપો ડોક્ટર છે, ડોક્ટર. અને હું તો ખેતરમાં મજૂરી કરું છું. મારે તમારા 5 નું પૂરું કરવાનું છે, એટલે છાનું માનું ભણવાનું કર, નહીં મળે જા. ના, મારે જોઈએ જ છે. આજે નહીં ને કાલે નહીં, નહીં મળે જા. ચાલો, જમવાનું થઈ ગયું છે. તું કેમ ઊભો છે? જમી લે. મેં ખાઈ લીધું. કેમ બેટા, તે આજે આટલું ઓછું ખાધું? આ પપ્પા કોઈ વસ્તુ નથી લઈ આપતા ને. કેમ, શું થયું? મેં હમણાં પાસે એક સ્માર્ટફોન માંગ્યો તો એક સ્માર્ટફોન નથી લઈ આલતા. દેખ, તું તારા 5 ભાઈ બહેનોમાંથી સૌથી મોટો છે. તારે તારા ઘરની પરિસ્થિતિ સમજવી જોઈએ. મોટો એટલે ખોટો, દર વખત મારે જ સમજવાનું. હવે હું જાઉં છું પ્રોજેક્ટ બનાવવા. મમ્મી સાંભળે છે? હા બોલ, શું વાત છે? પપ્પાએ જમી લીધું? હા, તેમણે જમી લીધું છે. તો હું તારી કામમાં કંઈક મદદ કરાવી દઉં? હા, વાસણ ઘસવાના બાકી છે, ચાલ મારી સાથે મદદ કરવા. હા, ચલો. મમ્મી, મારે પરીક્ષામાં 95% આવ્યા છે. આ તો ખૂબ જ સારી વાત કહેવાય. એટલે મારે બહાર ભણવા જવું છે. હા, પરંતુ તેનો ખર્ચ કેટલો થશે? અંદાજિત 50,000 જેવું થશે. 50,000? આ 50,000 ની વાત શું ચાલે છે? આ આપણી લાડકી દીકરી આરતી, તે બહાર ભણવા જવાનું કહે છે. આ તો સારી વાત છે, પરંતુ તેનો ખર્ચ 50,000 રૂપિયા છે. 50,000? જો આરતી, આટલી મારી પરિસ્થિતિ નથી કે હું તને 50,000 રૂપિયા ખર્ચીને બહાર ભણવા મોકલી શકું, પણ જો તારે જવું જ હોય તો હું ગમે ત્યાંથી પૈસા લાવીને તને મોકલીશ. ના પપ્પા, મારે એવી રીતે નથી ભણવું. આ આરતીને આજે બહાર ભણવા જવાનો કેટલો ઉત્સાહ હતો, પણ આપણે તેને મોકલી શક્યા નહીં. હા, સાચી વાત છે. આપણા 5 બાળકો અને આપણા ગરીબ પરિસ્થિતિને કારણે આપણે તેને ભણાવી નથી શકતા. હા, હું હવે મારું છાપું અધૂરું રહી ગયેલું વાંચવા બેસું છું. મારે રસોડામાં કામ છે તો હું પણ જાઉં. હું મારા બાપાનો લાડકો છું, તે મને ક્રિકેટની કીટ આપશે. કાલે મારો બર્થડે છે, મને બર્થડે ગિફ્ટ આપશે. મને ક્રિકેટની કીટ આપશે. મને બર્થડે ગિફ્ટ આપશે. ચૂપ. બાપાએ મને તો પહેલેથી જ ના પાડી દીધી છે. જો હું મારા બાપાનો લાડકો છું, હમણાં જઈશ ને તે આ પાડ દેશે.
બાપા, ઓ બાપા, સાંભળો છો તમે? હા બોલ, શું કામ છે? મને નવી ક્રિકેટની કીટ લઈ આપો ને. તને હવે નવો ક્રિકેટનો શોખ ક્યાંથી જાગ્યો? મારા મિત્ર બધા લાવે છે. તો તારે લાવવાનું, તારા મિત્ર લાવ્યા તો. હા, તમે મને લઈ આપો. નહીં મળે, જા. નહીં લઈ આપો તો હું ઘર છોડીને ક્યાં ચાલ્યો જઈશ. ચાલ્યો જા. તને પણ ના જ પાડીને. હવે દેખો હું જઉં, હવે મને હા પાડશે. બાપા, ઓ બાપા, સાંભળો છો? આ બાપો તમારું સાંભળી સાંભળીને જ થાકી ગયો છે અને તું રહી જતો હોય તો બોલ. કાલે મારો બર્થડે છે, તમે મને બર્થડે ગિફ્ટમાં શું આપશો? ગિફ્ટમાં મને અને તારી માને લઈ જા. હું તમને અને મારી માને લઈ જઈને શું કરું? હું કઈ વસ્તુની વાત કરતો હતો? જો મારી અત્યારે પરિસ્થિતિ પણ નથી અને હું તને ગિફ્ટ આપવામાં માંગતો નથી, એટલે છાનો માનો ચાલ્યો જા, નહીં મળે, જા. ના મારી. અરે શું થયું? કેમ આટલા હસો છો બધા? પાપા મહેશને બર્થડે ગિફ્ટ જોતી હતી એને ના પાડી દીધી, અને રાહુલને ક્રિકેટની કીટ જોતી હતી એને ના પાડી દીધી. તો ના જ લઈ આલે ને. હું આટલો મોટો છું, મેં એક સ્માર્ટફોન માંગ્યો તો મને એક સ્માર્ટફોન નથી લઈ આલતા ને. હા, આ આખો દાડો પરિસ્થિતિ જ કરતા, અને કોઈ લઈને જ નહીં આપતા ને કોઈ વસ્તુ. કંજૂસ છે બાપા તો. શું થયું? કેમ આટલા હસો છો? એ તો જોક્સ માર્યો હતો. શું માર્યો હતો? મારે પણ સાંભળવો છે. આ તો બાપાની ઉડાવતા હતા. પપ્પાની ઉડાવાય? તમને ખબર છે તમારા પપ્પા રાત દિવસ ખેતરમાં મજૂરી કરે છે અને તમારું ભરણ પોષણ કરે છે. તમારી ઘરની પરિસ્થિતિ સમજવી જોઈએ. અને તું તો પાંચે ભાઈ બહેનોમાં સૌથી મોટો છે. ખબર પડે છે કંઈ? હા, મમ્મીની વાત સાચી છે. જો પપ્પા પાસે પૈસા નહીં હોય તો જ એમને આપણને ના પાડી હશે ને. જો એમના પાસે પૈસા હોત તો થોડી આપણને ના પાડત. હવે મારે સ્માર્ટફોન નથી જોઈતો. મારે બર્થડે ગિફ્ટ નહીં જોતી. મારે ક્રિકેટની કીટ નથી જોતી. મારે પ્રવાસ માટે 1000 રૂપિયા નથી જોઈતા. હવે ફ્રી ટાઈમમાં આપણે પપ્પાને મદદ કરીશું. હા, એડો હવે ઊંઘવા જઈએ. કેમ આજે તું આટલી ચિંતામાં લાગે છે? ચિંતામાં ના હોવ તો શામાં હોવ? કેમ, શું થયું? મને કહેતો જરા. આપણે આપણા બાળકોનું સારી રીતે ભરણ પોષણ તો કરી શકીએ છીએ, પરંતુ તેમની જરૂરિયાતો પૂરી નથી કરી શકતા. હા, તારી સાચી વાત છે. જ્યારે તેઓ મારી પાસે નાની નાની જરૂરિયાતો માટે આવે છે અને હું તેમના પર ગુસ્સો કરીને તેમને ભગાડી દઉં છું, એમના કરતાં પણ વધારે દુઃખ મને થાય છે. પણ હવે કરી પણ શું શકીએ? હા, તમારી સાચી વાત છે. એટલે તો કહેવાય છે નાનું કુટુંબ સુખી કુટુંબ. જય ગોપાલ.